રહેવાનું કારણ છે. અને અહીં કોઈ આપણા બધાના વિકાસનો થયો છે અને આપણે રાખીએ છીએ. આજે આપણા મહેમાનો ખાસ કરીને જામનગરથી ભીખુભાઈ એવો પણ અગ્રણી આગેવાન છે. લાખો રૂપિયાનો ત્યાં સમાજવાદીઓ સમૂહના અને સામાજિક સંસ્થાઓમાં પોતાની શક્તિ મુજબ દાન આપે છે. હાલમાં ટૂંક સમયમાં જામનગર આર્ય સમાજની વાડી બનાવી અને જેમાં પણ આવીને પણ સાથે જોડાયા છે. એ 6 મહિનાની અંદર જે સમાજ મંત્રીના સાથે એવું કાર્ય કરી અને જામનગરમાં ભીખુભાઈના પ્રયત્નોથી એ કાર્ય પૂર્ણ થયું છે. સમાજવાદીનું ઉદ્ઘાટન અને સંબોધન બંને જે કન્યા 3 મહિના પહેલા ત્યાં શરૂઆત પણ ભેટી છે. એટલે કોઈ પણ કાર્ય પૈસાથી અનુકૂળથી લેનારો ઘણા છે. આજે પણ મને ઘણા ભાઈઓ ફોન આવ્યો છે કે અમારે ફાળો નોંધાવવા પડ્યો. અત્યારે આપણા સમાજે વિશ્વાસની જરૂરિયાત છે. થોડી વાર મોરબીથી મને ફોન આવ્યો અરવિંદભાઈનો એ સમાજની પત્રિકા મળી છે. મારે પણ સમાજને કંઈક કંઈક આપવું છે ત્યારે એમના તરફથી પણ સમાજને દૂર બેઠા બેઠા પણ 51,000 રૂપિયાનો ફાળો નોંધાવી અને સમાજને પ્રોત્સાહિત કર્યા છે. અરવિંદભાઈ મોરબી તરફથી 51,000નો ફાળો જે ભાઈને આવી પણ શીખા નથી અને ફોનથી આપણને અત્યારે જાણ કરે છે. આપણો સન્માન કરવાનો જે હેતુ છે એના માટે એવી વ્યક્તિઓને કહીએ છીએ કે જેની ભાવના સમાજ માટે પોતાની ફરજ કરે છે. સમાજમાં આપણે એની રૂટ ચૂકી રહ્યા છે. આપણે કોઈ એમની ફરજ બજાવતા નથી પણ આપણે રૂટ ચૂકી રહ્યા છે. એ ભીખુભાઈ જે અગ્રણી આપણે સેવા છે એને પણ જામનગર સમાજને પોતાની જમીનમાંથી 15 લાખ રૂપિયાની જમીન આપી અને સામાજિક અદા કરી અને જામનગરને એક નવો કર્યો છે. વિગતવાર વ્યક્તિઓ ભૂમિકા આપશે. કહેવાનો મતલબ એ છે કે જેમને જેવું છે એને સામાન્ય તમે જોતા જ નથી. ગમે ત્યારે સારી જગ્યા હોય સારું સ્થાન હોય ત્યાં સ્પેશિયલ રીતે જ આપે છે. આપણે સમાજ પણ જે લોકોનું સન્માન કરીએ છીએ ત્યારે પણ આપણે એમને હાજરીની વિશેષ અપેક્ષા રાખતા નથી. કારણ કે અહીંયા આપણી અપેક્ષા ખાલી હાજરીની હોય છે. છતાં પણ જે લોકો અહીંયા યોગદાન આપે છે એનું આપણે મૂલ્ય કરશું જરૂર. ખાલી સન્માન હેતુ માટે એમના કાર્યોના હિસાબે આપણે સન્માન કરીએ છીએ. એની પાછળ આપણી કોઈ બીજી ભાવના કે બીજી અપેક્ષા હોતી નથી. પણ સામાજિક રોગ અને જે સમાજમાં જે લોકો પોતાનું કાર્ય કરી રહ્યા છે બીજી સેવાઓ આપી રહ્યા છે એની આપણી ફરજ અને આપણી પ્રમાણે જો આપણે એનું સન્માન કરીએ છીએ. એવી રીતે આપણે આપણા દેશ માટે આપણા કુટુંબ માટે આપણા સમાજ માટે જે રીતે આપણે માન થાય છે આપણા ગુરુ માટે માન થાય છે કઈ રીતે આપણે સમાજ માટે પણ આપણે માન થાય અને એ રીતે આપણે કર્મોને ઘણી રીતે સેવા આપીએ તો આપણો સમાજ ખૂબ સમયમાં બીજા સમાજ જોડવામાં વિકાસ કરશે. અને સરકારે જે મુંબઈ સમાજે જે આયોજન કર્યું છે એ સમસ્ત ગુજરાત જે વધારે જગ્યાઓ છે સમસ્ત ગુજરાતમાં આગેવાનો માનની પરિસ્થિતિ હોય છે અને એનો આપણે અત્યારે સંસ્થા સરકાર મળતો રહેશે. વિશેષ મારે કહેવાનું નથી. વિગતવાર પ્રતિભાઈ આગળ કહે છે. હાજર રહેલા ભાઈઓ બહેનો તેમજ આ કામની વધારેલા સર્વનું આર્થિક સ્વાગત કરી એમને અભિનંદન આપવું છું. ખૂબ ખૂબ આભાર મંદિરભાઈ. જોએ આપણે સૌને સ્વાગતમાં આમંત્રણ આપ્યું છે. આજના સમારંભના મુખ્ય મહેમાન શ્રી ભીખુભાઈ વાળકરિયા. એમના વિશે હું આપને ટૂંકમાં પરિચય આપીશ. જામનગર જિલ્લાના નાના ગામમાં એમનો જન્મ થયો. 4 ચોપડીનું શિક્ષણ એમણે ગામડામાં પામ્યા પછી જામનગરમાં નાના પાયે ધંધાની શરૂઆત કરી. વ્યાપારી કાર્યને આગળ વધારતા જામનગરના મુખ્ય વેપારી તેમજ સામાજિક સંસ્થાઓ સાથે પોતાની ખેવના રાખ્યા વગર વર્ષોથી તેઓ સંકળાયેલ છે. ઘણો સંઘર્ષ કરતા આજે તેઓ ઔદ્યોગિક ક્ષેત્રે જમીન અને મકાનના ઉદ્યોગમાં ટોચના સ્થાને પહોંચ્યા છે. તેઓ સમૂહ લગ્નમાં વિશેષ રસ ધરાવે છે. વધારેમાં વધારે સમાજના લોકો શિક્ષણને પામે તેમજ ખાસ કરી અને કન્યાઓ વધારે ભણી
અને આગળ વધે એવી એમની ખ્વાહિશ છે અને હંમેશા એમના માટે તેઓ પ્રયત્ન કરતા હોય છે. જોરદાર તાળીઓનું અભિવાદન થવું જોઈએ. વાંદેભાઈ માની તેમને શાન અર્પણ કરશે. બોલો કૃષ્ણ કનૈયા કી જય. વાંદેભાઈ માની તરફથી એમને સન્માન પત્ર અર્પણ કરવામાં આવે છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા. હવે આજના સમારોહના બીજા મહેમાન શ્રી નારાયણભાઈ પરડવા, એમના વિશે હું ટૂંકો પરિચય આપીશ. ધન્યવાદ. મધુકરભાઈ નારાયણભાઈને સારું સ્વાગત કરશે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા. હવે આજના સમારંભના પ્રમુખ શ્રી રામજીભાઈ પેંટરાને આહિર સેવા સમાજના ટ્રસ્ટી શ્રી બચુભાઈ આહિર ફૂલ હાથ પહેરાવી અને સ્વાગત કરશે. શ્રી બચુભાઈ આહિર રામદાસજી પુરાણ. બોલો શ્રી કૃષ્ણ કનૈયા કી જય. હવે આજના સમાજના આપણા બીજા મહેમાન શ્રી અર્જનભાઈ ભાટુ, જૂનાગઢ જિલ્લાના જાંબુ ગામના તેઓ વતની છે. ખૂબ નાની વયે મુંબઈ આવી સ્વબળે આગળ આવેલા છે. 40 વર્ષની લાંબી મંજલ કાપી આજે મુંબઈમાં તેઓ વિશાળ વ્યાપારી કારોબાર ધરાવે છે. મૂળજી જેટા માર્કેટમાં તેમની કાપડની હોલસેલની દુકાન ચલાવે છે. સામાજિક રીતે તેઓની ભાવના ઘણી ઉચ્ચ છે. ધર્મ તથા સામાજિક રંગે રંગાયેલા તેઓ જાંબુ ગામમાં ગૌશાળાનો વહીવટ મુંબઈ બેઠા બેઠા ચલાવે છે. આહિર સમાજના પ્રારંભિક વર્ષમાં તેઓએ તેમના તરફથી 11,000 રૂપિયાનો ફાળો આપેલ અને લોન પેટે ₹25,000 આહિર સેવા સમાજને આપેલ. હાલમાં એમના સ્વર્ગીય પત્ની શ્રી મોરબીબેન સમરથની પાછળ કેશોદ આહિર સમાજને 1,25,000 રૂપિયા, જૂનાગઢ કન્યા છાત્રાલયમાં 1 લાખ રૂપિયા, રાજકોટ કેળવણી મંડળને 11,000 રૂપિયા અને મુંબઈ આહિર સેવા સમાજને 51,000 રૂપિયા જેવી માનપાર રકમનું દાન કરેલ છે. ઉપરાંત એમના બોલો શ્રી કૃષ્ણ કનૈયા. રામજીભાઈ અજયભાઈનું સાગરભાઈ બહુમાન કરશે અને તેમને સન્માન પત્ર અર્પણ કરશે. સન્માન થતું હોય તો તાળીનું જોરદાર અભિવાદન છે. બોલો કૃષ્ણ કનૈયા. રાજજીભાઈ અર્જનભાઈ દે જામ ખંભાળિયા તાલુકો અને ગામ હિંજલપુરના તેઓ વતની છે. સામાજિક ક્ષેત્રે પહેલેથી તેઓ સક્રિય રહ્યા છે. સમાજના બંધુઓના વિકાસ માટે હંમેશા તેઓ કાર્યરત રહે છે. તેમજ શિક્ષણ ક્ષેત્રમાં તેઓ ખાસ રસ ધરાવે છે. આજે જામનગર આહિર સમાજના પ્રમુખ તરીકે તેઓ પ્રતિષ્ઠિત હોદ્દો ધરાવે છે. જામનગર સમાજને તેમના તરફથી 1,11,000 જેવી રકમનું દાન આપવામાં આવે. એમની સામાજિક સેવાઓને ધ્યાનમાં લઈ અને મુંબઈ આહિર સેવા સમાજ એમનું સ્વાગત કરતા આનંદ અને ગર્વની લાગણી અનુભવે છે. હું વિનંતી કરી શ્રી કૃષ્ણ કનૈયા.
અતિથિ વિશેષ સન્માની શ્રી તેજાભાઈ રાજુભાઈ આહિર આહિર સેવા સમાજના આયોજન મંત્રી છે અને આપણા આહિર સેવા સમાજ પહેલા વાગડ યુવક મંડળના તેઓ પ્રમુખ હતા. છેલ્લા કેટલાય વર્ષોથી આહિર સમાજમાં તેઓ સામાજિક રીતે સંકળાયેલા છે અને આહિર સેવા સમાજ માટે અને આહિર ભાઈઓ માટે ગર્વ લેવાની બાબત છે કે મહારાષ્ટ્ર સરકાર તરફથી મહારાષ્ટ્ર ગવર્મેન્ટ તરફથી શ્રી તેજાભાઈ આહિરને એસસીઓની પદવી એનાયત કરવામાં આવેલ છે. આહિર સમાજનો આવો એક પહેલો પ્રસંગ છે કે જ્યારે મહારાષ્ટ્ર ગવર્મેન્ટે આપણા ભાઈનું આપણા બંધુઓનું એસસીઓની પદવી આપી અને સન્માન કરેલ છે. સંજોગવશાત આજે શ્રી તેજાભાઈ અહીં આવી નથી શક્યા. એમના વતી એમના મિત્ર શ્રી નાથજીભાઈ વાળા અહીં આવી અને એમના સન્માન પત્રને સ્વીકારશે અને હું વિનંતી કરીશ આહિર સેવા સમાજના ટ્રસ્ટી શ્રી પચાણભાઈ સોનારા તેઓ અહીં આવી અને નાથજીભાઈ વાળાને સન્માન પત્ર અર્પણ કરશે. શ્રી નાથજીભાઈ વાળા જ્યાં પણ હોય ત્યાંથી મહેરબાની કરી સન્માન પત્ર શ્રી નાથજીભાઈ વાળા સ્વીકારે છે. બોલો શ્રી કૃષ્ણ તાળીઓને નથી પડતી, તાળીઓનું જોરદાર અભિનંદન થવું જોઈએ. માનનીય શ્રી મસરીભાઈ ભાની જેનાથી આહિર સેવા સમાજ ખૂબ પરિચિત છે. તેઓ આહિર સમાજના યુવક મંડળના પ્રમુખ હતા અને મુંબઈમાં 10 વર્ષ પહેલા જે વિશાળ ડાયરાનું ખૂબ જ સફળતાપૂર્વક આયોજન કરવામાં આવે ત્યારે એમની સફળતામાં મસરીભાઈ ભાનીનો ખૂબ જ સિંહ ફાળો હતો. સામાજિક રીતે તેઓ મુંબઈમાં ત્યાંથી ખ્યાતિ પામેલ હતા. હાલ તેઓ જૂનાગઢમાં સિમેન્ટ તથા બિલ્ડિંગના ઉદ્યોગ ક્ષેત્રે ખૂબ જ સારી નામના મેળવેલ છે અને સામાજિક સંગઠન અને વિકાસના કાર્યમાં તેઓ ખૂબ રસ ધરાવે છે. અને એક બીજી અગત્યની જાહેરાત કે છેલ્લા કેટલા વર્ષથી જેટલા આયોજન મુંબઈ આહિર સેવા સમાજમાં થાય છે ત્યારે શ્રી મસરીભાઈ ભાનીની અચૂક હાજરી હોય છે અને એક કહેવત છે કે જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. પણ ઘણી વખતે અમારો અવાજ છે એ ઓડિયન્સમાં નથી પહોંચી શકતો અને મસરીભાઈ ભાની વગર માહિતી બોલે છે તો એનો અવાજ ઓડિયન્સમાં પહોંચી જાય છે. એવા શ્રી મસરીભાઈ ભાનીને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવશે. આહિર સેવા સમાજના ટ્રસ્ટી શ્રી વાલજીભાઈ પરોવા મહેરબાની કરી અને આગળ આવશે. તેઓ શ્રી મસરીભાઈ ભાનીનો ફૂલ હાથ પહેરાવી અને સ્વાગત કરશે. તાળીઓ પડી નહીં મારા મસરીભાઈ કમલેશભાઈ દુઆ. બોલો શ્રી કૃષ્ણ કનૈયા જય. સન્માન કરશે શ્રી કેડી ગણા. બોલો શ્રી કૃષ્ણ કનૈયા કી જય. આ તાળીઓનો અભિનંદન કેમ થઈ ગયો છે? જોરદાર તાળીઓ પડી છે. એક મિનિટ હા એક મિનિટ બોલો શ્રી કૃષ્ણ કનૈયા કી જય. જોરદાર તાળીઓનું અભિનંદન થવું છે. એમનો સારો લઈને બહુમાન કરવા. 28/6/98 રોજ સમાજ તરફથી જનરલ મીટિંગ મળેલ તેમાં સમાજવાડીના બાંધકામના આયોજન માટે નિર્ણય લઈ કાર્યવાહી આગળ કરી હતી. સમાજવાડીનું બાંધકામ દિવાળી બાદ ચાલુ કરવામાં આવશે, જેનો અંદાજિત ખર્ચ 20 લાખ રૂપિયાના ફંડની સમાજને કાફી જરૂરિયાત છે અને
પ્રમુખ સ્થાનેથી જાહેરાત થતાની સાથે જ હાજર રહેલા સભ્યભાઈઓએ તુરંત જ ભાડો તથા લોનની રકમ નોંધાવેલ છે, જેની વિગત હું હવે બોલું છું. સૌપ્રથમ આહિર સમાજના પ્રમુખ શ્રી માધવભાઈ માની 51,000 રૂપિયાનું એમના તરફથી દાન આપવામાં આવેલ છે અને 51,000 રૂપિયાની લોન આહિર સમાજને આપવામાં આવેલ છે. આજના સમાજના પ્રમુખ શ્રી રામજીભાઈ મહેતાને હું વિનંતી કરીશ કે તેઓ શ્રી માધવભાઈને ફૂલહાર પહેરાવી અને સન્માનિત કરે. શ્રી રામજીભાઈ મહેતા. શ્રી અર્જનભાઈ ભાટુ તરફથી 51,000 રૂપિયાનો ફાળો અને 51,000 રૂપિયાની લોન જાહેર કરવામાં આવેલ છે. શ્રી અર્જનભાઈ ભાટુ. બોલો શ્રી કૃષ્ણ કનૈયા. અને આજે આ ફાળો લખાવ્યા પછી બીજા 11,000 રૂપિયા એમના તરફથી જાહેર કરવામાં આવે છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા. ગિરધર ગોપાલ કી. આજ સમાજના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મધુકાંતભાઈ કલસરિયા અર્જનભાઈ ભાટુનું સન્માન કરશે, અભિવાદન કરશે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા. આજના સમાજના પ્રમુખ શ્રી રામજીભાઈ મહેતા એમના તરફથી ફાળાની રકમ સ્વરૂપે 25,000 રૂપિયા અને લોનની ફાળાની રકમ 25,000 રૂપિયા જાહેર કરવામાં આવેલ છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા. રામજીભાઈ મહેતાનું અભિવાદન શ્રી મધુકાંતભાઈ કલસરિયા. બોલો શ્રી કૃષ્ણ કનૈયા. હવે સમાજના પ્રમુખ શ્રી રામજીભાઈ યાત્રા આહિર સમાજના ટ્રસ્ટી શ્રી પચાણભાઈ સોનારા કે જેમના તરફથી 25,000 રૂપિયા ફાળો અને 25,000 રૂપિયા લોન પેટે જાહેર કરવામાં આવેલ છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા. પચાણભાઈ મહેરબાની કરી અને સ્ટેજની આગળ આવે. શ્રી પચાણભાઈ બોલો શ્રી કૃષ્ણ કનૈયા. રામજીભાઈ મહેતાની વિનંતી છે કે તેઓ ત્યાં ઉભા રહેશે. 25,000 રૂપિયાની લોન જાહેર કરવામાં આવેલ છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા. તાળીઓનો અવાજ નથી આવતો. રામજીભાઈ ક્યાં બોલે છે? આહિર સમાજના ટ્રસ્ટી શ્રી બચુભાઈ આહિર સ્ટેજ પર આવી ગયા. એમના તરફથી ફાળા રૂપે 25,000 રૂપિયા અને 25,000 રૂપિયા લોન સ્વરૂપે આપવામાં આવે છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા. શ્રી ભુરાભાઈ એમ મળો. ભુરાભાઈ એમ મળો મહેરબાની કરી અને સ્ટેજ પર આવી જાય. હવે હું જે ભાઈઓના નામ બોલું છું તેઓ જ્યાં પણ હોય ત્યાંથી મહેરબાની કરી અને સ્ટેજ પર આવી જાય. શ્રી બચ્ચુભાઈ એમ, શ્રી ભુરાભાઈ એમ વરુ, શ્રી પ્રદીપભાઈ એમ પરડવા, શ્રી રાણાભાઈ સોનારા, શ્રી રાણાભાઈ ભગતસિંહ, બોલો શ્રી કૃષ્ણ કનૈયા. બચુભાઈને ફરી એકવાર ફૂલહાર પહેરાવી અને સ્વાગત કરશે. 31,000 રૂપિયા બચુભાઈ તરફથી. બોલો શ્રી કૃષ્ણ કનૈયા.
અને સ્ટેજ પર આવી જાય. એમનું અભિવાદન કરશે શ્રી રામજી. બોલો શ્રી કૃષ્ણ કનૈયા. તાળીઓ નથી પડતી, તાળીઓનું જોરદાર અભિવાદન કરવું છે. 25,000 રૂપિયા ભાડા સ્વરૂપે જાહેર કરવામાં આવે છે. વાલજીભાઈનું અભિવાદન કરશે શ્રી રામજીભાઈ મહેતા. બોલો શ્રી કૃષ્ણ કનૈયા. હું જય બોલાવી પણ તાળીઓનું કામ ચાલુ રાખો. હાઈ સમાજના કારોબારીના સભ્ય શ્રી હરિભાઈ જીવાભાઈ વચન મહેરબાની કરી અને સ્ટેજ પર આવે. હરિભાઈ જીવાભાઈ વચન એમના તરફથી 25,000 રૂપિયાનું ભાડા સ્વરૂપે હાઈ સમાજને આપવામાં આવેલ છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા. હરિભાઈ અને રાણાભાઈ મહેરબાની કરી અને જેટલું બની શકે એટલું જલ્દીથી સ્ટેજ પર આવે. હાઈ સમાજના કારોબારીના સભ્ય શ્રી અરવિંદભાઈ ચાવડા, શ્રી અરવિંદભાઈ ચાવડા જેઓ અવની નામે નાઇટીનો મેન્યુફેક્ચરિંગ ધરાવે છે, તેમના તરફથી 11,111 આઈ સમાજને ભાડા સ્વરૂપે આપવામાં આવે છે. હું એમને વિનંતી કરીશ તેઓ સ્ટેજ પર આવે. તેમનું અભિવાદન કરશે શ્રી રામજીભાઈ મહેતા. બોલો શ્રી કૃષ્ણ કનૈયા. શ્રી ધર્મેશભાઈ મુરાભાઈ જેસાણી એમના તરફથી 11,111. બોલો શ્રી કૃષ્ણ કનૈયા. 11,111 નો ભાડો આપવામાં આવે છે. શ્રી ધર્મેશભાઈ મુરાભાઈ જેસાણી મહેરબાની કરી અને સ્ટેજ પર આવી જાય. શ્રી લાલજીભાઈ કેસરિયા એમના તરફથી પણ 11,111 નો ભાડો આપણા સમાજને અર્પણ કરવામાં આવેલ છે. શ્રી તેજાભાઈ આહિર એમના તરફથી 11,111 નો ભાડો સમાજને આપવામાં આવેલ છે. હું જેના નામ કરું છું મહેરબાની કરી અને સ્ટેજ પર આવે. શ્રી રાણાભાઈ એમ સોનારા, શ્રી હરિભાઈ જીવાભાઈ વંચાલ, શ્રી ધર્મેશભાઈ મુરાભાઈ જેસાણી, શ્રી લાલજીભાઈ કેરાસિયા એમના તરફથી 11,111 નો ભાડો સમાજને આપવામાં આવેલ છે. ધર્મેશભાઈ સ્ટેજ પર આવ્યા છે, એમનું અભિવાદન કરશે રામજીભાઈ મહેતા. બોલો શ્રી કૃષ્ણ કનૈયા. શ્રી નાથજીભાઈ કે બાળા એમના તરફથી 11,111 નો ભાડો આઈ સમાજને આપવામાં આવે છે. મહેરબાની કરી અને તેઓ શ્રી જલ્દીથી સ્ટેજ પર આવે. શ્રી કરસનભાઈ ટી વચન એમના તરફથી 11,111 નો ભાડો આઈ સમાજને આપવામાં આવે છે. મહેરબાની કરી અને સ્ટેજ પર આવવામાં વિનંતી. નાથજીભાઈ સ્ટેજ પર આવી ગયા છે, એમના તરફથી 11,111 આપવામાં આવે છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા. શ્રી કરસનભાઈ ટી વચન એમના તરફથી 11,111 નો ભાડો આપવામાં આવે છે. તેઓ શ્રી મહેરબાની કરી અને સ્ટેજ પર આવી જાય. શ્રી વિક્રમભાઈ જે ચંદ્રાવડિયા આપને સ્ટેજ પર આવવા વિનંતી છે. એમના તરફથી 11,111 નો ભાડો આપવામાં આવે છે. શ્રી નાનજીભાઈ જી ઢોલા મહેરબાની કરી અને સ્ટેજ પર આવે. એમના તરફથી પણ 11,111 નો ભાડો આપવામાં આવે છે. વિક્રમભાઈ સ્ટેજ પર આવ્યા છે. શ્રી વિક્રમભાઈ ચંદ્રાવડિયા એમનું ગુલાબી સન્માન કરશે રામજીભાઈ મહેતા. બોલો શ્રી કૃષ્ણ કનૈયા. તાળીઓ કેમ બંધ થઈ ગઈ? જોરદાર તાળીઓ પડી જાય. શ્રી નાનજીભાઈ જી ઢોલા મહેરબાની કરી અને સ્ટેજ પર આવે. એમના તરફથી 11,111. શ્રી વલ્લભભાઈ કાસિયા તરફથી 11,111 આપવામાં આવે છે. તેઓ પણ મહેરબાની કરી અને સ્ટેજ પર આવી જાય. શ્રી નાનજીભાઈ ઢોલા એમનું ગુલાબી સ્વાગત કરશે શ્રી રામજીભાઈ મહેતા. બોલો શ્રી કૃષ્ણ કનૈયા. એમના તરફથી મંડપ ડેકોરેશન સ્વરૂપે પણ 7,500 અને એકની સરસ્વતી સન્માનના પણ 1 મિનિટ નાનજીભાઈ 2 મિનિટ એમના તરફથી સરસ્વતી સન્માનના 7,501 નો ભાડો જાહેર કરવામાં આવ્યો છે. રામજીભાઈ એમનો પરિવાર ગુલાબ પહેરાવી અરવિંદભાઈ ચાવડા જેનું હમણાં આપણે સન્માન કર્યું હતું, તેમના તરફથી પણ મંડપ ડેકોરેશનના સંદર્ભે 7,500 અને 1ની રકમ જાહેર કરવામાં આવી છે.
સમદાસભાઈ બેલા એમના તરફથી 11,111 જાહેર કરવામાં આવે છે. તેઓ સ્ટેજ પર આવી જાય. શ્રી વલ્લભભાઈ કાચિયા 11,111 એમના તરફથી સમાજને ફાળો જાહેર કરવામાં આવે છે. મહેરબાની કરી અને સ્ટેજ પર આવે. રામજીભાઈ મહેતા સ્વાગત કરશે શ્રી વલ્લભભાઈ કાચિયાનું. બોલો શ્રી કૃષ્ણ કનૈયા. શ્રી રામભાઈ મોર મહેરબાની કરી સ્ટેજ પર આવે. એમના તરફથી 11,111 જાહેર કરવામાં આવેલ છે. રામભાઈ મોર સ્ટેજ પર છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા. રાણાભાઈ સ્ટેજ પર આવી ગયા છે. એમનું ફૂલાથી સ્વાગત કરશે આજના સમારંભનું શ્રી રામજીભાઈ મહેતા. રાણાભાઈ અને હરિભાઈ મહેરબાની કરી અને સ્ટેજની આગળ આવે. શ્રી રાણાભાઈ સોનારા તરફથી 25,000 રૂપિયા ફાળાના રકમ સ્વરૂપે અને 25,000 લોન સ્વરૂપે આપવામાં આવે છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા. તાળી કેમ નથી પડતી? જોરદાર તાળીઓ થઈ જાય. આપણા સમાજના ઉપપ્રમુખ છે. સમાજના ગાળોભાઈના સભ્ય હરિભાઈ વંચન મહેરબાની કરીને સ્ટેજની આગળ આવે. એમના તરફથી રૂપિયા 25,000 નો ફાળો સમાજને અર્પણ કરવામાં આવેલ છે. શ્રી પંકજભાઈ ચાવડા તરફથી 11,111 જાહેર કરવામાં આવેલ છે. તેમને વિનંતી છે મહેરબાની કરી અને સ્ટેજ પર આવી જાય. શ્રી કાપજીભાઈ કે ચિંજાડા આર્ય સમાજના સંગઠન મંત્રી મહેરબાની કરી અને સ્ટેજ પર આવી જાય. એમના તરફથી 11,111 જાહેર કરવામાં આવેલ છે. પંકજભાઈ સ્ટેજ પર આવી ગયા છે. એમનું અભિવાદન કરશે રામજીભાઈ મહેતા. બોલો શ્રી કૃષ્ણ કનૈયા. તારીખનો પાડો આપણા સમાજના સભ્યો અહીંયા સ્ટેજ પર આવે છે અને આટલી સરસ ભાડાની રકમ આપે છે. તો આપણે એનું જોરદાર તાળીઓથી અભિવાદન કરવું છે. કમસે કમ આપણે એટલું તો કરી શકાય છે. રામજીભાઈનું સ્વાગત કરશે શ્રી રામજીભાઈ મહેતા આર્ય સમાજના સંગઠન મંત્રી. એમના તરફથી 11,111. બોલો શ્રી કૃષ્ણ કનૈયા. કરશનભાઈ વંચન મહેરબાની કરી અને સ્ટેજ પર આવી જાય. કરશનભાઈ એમનું ફૂલાથી સ્વાગત કરશે આજના સમારંભના પ્રમુખ શ્રી રામજીભાઈ મહેતા. બોલો શ્રી કૃષ્ણ કનૈયા. તાળીઓને બોલો, નામ નહીં બોલો. હવે જોરદાર તાળીઓ થવી જોઈએ. સમાજના કારોબારીના સભ્ય શ્રી સરમણભાઈ નંદાણીયા એમના તરફથી 11,111 જાહેર કરવામાં આવે છે. તેમને વિનંતી છે મહેરબાની કરી અને સ્ટેજ પર આવી જાય. શ્રી ધનજીભાઈ ચાવડા એમના તરફથી પણ 11,111 નો ફાળો આપવામાં આવેલ છે. તેમને પણ વિનંતી સ્ટેજ પર આવવા છે. શ્રી વિક્રમભાઈ એમડે એમના તરફથી 11,111 નો ફાળો આપવામાં આવેલ છે. તેમને વિનંતી છે મહેરબાની કરી અને સ્ટેજની આગળ આવે. સમાજના પ્રમુખ શ્રી રામજીભાઈ મહેતા તેમને ફૂલાદ કરાવી અને અભિવાદન કરશે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા. તાળીઓનું જોરદાર અભિવાદન જોઈએ. સરમણભાઈ નંદાણીયા મહેરબાની કરીને સ્ટેજ પર આવી જાય. શ્રી પરબતભાઈ લક્ષ્મણભાઈ બારડિયા એમના તરફથી 11,111 ફાળા સ્વરૂપે સમાજને આપવામાં આવે છે. મહેરબાની કરી તેઓ સ્ટેજ પર આવી જાય. શ્રી છગનભાઈ વાણિયા એમના તરફથી 5,501 નો ફાળો સમાજને અર્પણ કરવામાં આવેલ છે. તેમને વિનંતી છે મહેરબાની કરી અને સ્ટેજની આગળ આવી જાય. શ્રી છગનભાઈ વાણિયા એમના તરફથી 5,501 ની રકમ સમાજને આપવામાં આવેલ છે. એમનું અભિવાદન કરશે શ્રી રામજીભાઈ મહેતા. છગનભાઈ વાણિયા. બોલો શ્રી કૃષ્ણ કનૈયા.